अथ एकपञ्चाशत्तमोऽध्यायः। श्रीशुक उवाच तं विलोक्य विनिष्क्रान्तमुज्जिहानमिवोडुपं दर्शनीयतमं श्यामं पीतकौशेयवाससं श्रीवत्सलक्षसम्भ्राजत् कौस्तुभामुक्तकन्तरं पृथुदीर्घचतुर्बाहुं नवकञ्जारुणीक्षणं नित्यप्रमदितं श्रीमत्सुखपोलं शुचिस्मितं मुखारविन्दं बिभ्रणं स्फुरन् मकरकुण्डलं वासुदेव ह्ययमिति पुमान् श्रीवत्सलाञ्छनः चतुर्भुजर्विन्दाक्षो वनमाल्यति सुन्दरः लक्षणैर्नारदप्रोक्तैर्नान्यो भवितुमर्हति निरायुधश्चलन्पद्भ्यां योत्सीर्णेन निरायुधः इति निश्चित्य यवनः प्राद्रवन्तं पराङ्मुखम् अन्वधावज्जिगृक्षुस्तं तुलापमपि योगिनां हस्तप्राप्तमिव आत्मानं हरिणा सपदे पदे नीतो दर्शयतातुरं यवनेषु त्रिकन्दरं पलायनकुलै जातस्य तव नोचितं क्षिपन् नगतो नैनं प्रापा हताशुभः एवं क्षिप्तोऽपि भगवान् प्राविशद्गिरिकन्दरं सोऽपि प्रविष्टस्तत्रान्यं शयानन्ददृशे नरं धन्वसौ दूरमानीय शेते मामिह साधुवत इति मत्वा चिदं मूढस्तं पदा समताडयत सौत्थाय चिरं सुप्तश्चनिरुन्मीच्य लोचने दिशो विलोकयन् पार्श्विकमद्राक्षिदवस्थितं स तावत् तस्य रुष्टस्य दृष्टिपातेन भारत देह चेनाग्निना दग्धो भस्मसादभवत् क्षणात्। ओम्। 51 અધ્યાયમાં હવે કાળયવનને ભસ્મ થવાની કથા અને મુચુકુંદ રાજાની કથા કહેવામાં આવશે। શ્રી સુખદેવજી મહારાજ કે પ્રિય પરીક્ષિત, જે સમય ભગવાન શ્રી કૃષ્ણ મથુરા નગરના મુખ્ય દ્વારથી નીકળ્યા એ સમય એવો દેખાતો હતો જાણે પૂર્વ દિશાથી ચંદ્રોદય થઈ રહ્યો હોય। એમનું શ્યામલ શરીર અત્યંત દર્શનીય હતું। એના પર રેશમી પિતાંબરની છટા નિરાળી હતી। વક્ષસ્થળ પર સુવર્ણ રેખાસના રૂપમાં શ્રીવત્સ ચિહ્ન શોભા પામી રહ્યો હતો અને ગળામાં કૌસ્તુભ મણિ ઝગમગતો હતો। 4 ભુજાઓ હતી જે લાંબી લાંબી ને જરા મોટી હતી, મોટી એટલે જરા ભરાવદાર હતી। તાજા ખીલેલા કમળ સમાન કોમળ ને લાલ લલનેત્ર હતા। મુખ કમળો પર રાશિ રાશિ આનંદ રમી રહ્યો હતો। કપોલની છટા નિરાળી હતી। મંદ મંદ મુસ્કાન અને જોનારાઓને મનને ચોરાવી લેનારી એમની મુસ્કાન હતી। છટાંતી કપોલોની કાનમ મકરાકૃત કુંડળ ઝગમગ ઝગમગ ઝમકતા હતા। એને જોતા જ કાળયવને નિશ્ચય કર્યો કે આ જ પુરુષ વાસુદેવ છે, કારણ કે નારદજીએ જે લક્ષણ બતાવેલા, વક્ષસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન, 4 ભુજાઓ, કમળ જેવા નેત્ર, ગળામાં વનમાળા અને સુંદરતાની સીમા, બસ આ બધા લક્ષણમાં લક્ષણ ઘટ ગયે, લક્ષણ લાગુ પડી ગયો, માટે આ એ જ વાસુદેવ છે। આથી બીજો કોઈ નથી, એ કોઈ બીજો હોઈ શકે જ નહીં। આ સમયે એ કોઈ પ્રકાર અસ્ત્ર શસ્ત્ર વગર પગથી ચાલતા બજાવી રહ્યો છે। આથી હું પણ એની સાથે અસ્ત્ર શસ્ત્ર વગર લડીશ। આ બધા નીતિ નિયમો છે યુદ્ધના। નિશ્ચય કરીને જયારે કાળયવન ભગવાન શ્રી કૃષ્ણ તરફ દોડ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બીજી બાજુ મોં કરીને રણભૂમિથી ભાગી નીકળ્યા અને યોગી દુર્લભ પ્રભુને પકડવાને માટે કાળયવન એમની પાછળ પાછળ દોડવા લાગ્યો। રણછોડ ભગવાન રણછોડ તો મોટેથી બોલવાનું, રણછોડ નહીં બોલો ને તો નારાયણ વેમ પડી જશે, આ લોકો બીજા પક્ષમાં છે, બરાબર? ખાતરી કરાઈ જાય કયા પક્ષમાં છીએ? રણછોડ મારા બધે જુએ છે કે આંતરિક કરી દેતા। રણ એટલે યુદ્ધ ભૂમિ અને છોડ કઈ ભાષાનો શબ્દ, સંસ્કૃતમાં કઈ છોડ શબ્દ નથી, એટલે રણછોડ ગુજરાતી બનાવી કાઢ્યો હશે, એવું હશે। રણછોડ ભગવાન લીલા કરતા ભાગી, રણછોડ ભગવાન રણછોડ નામ અહીંથી પડ્યું, બરાબર? યુદ્ધ ભૂમિ છોડીને ભાગી ગયા એટલા માટે રણછોડ નામ પડ્યું। જો બધી અક્કલની વાતો છે એ બધી જગ્યાએ જોવા અજમાવવાની જરૂર નથી હોતી। હા, કળથી કામ કરી શકાય અને વધારે ડાપણની વાત છે કે કળથી કરવું, વિવેકથી કરવું, વિનયથી કરવું, હાથ જોડીને પતવું એ તો કશું ખોટું નથી આવે। આટલા તોડફોડ કરવી, મારામારી કરવી, એના કરતા જે રીતે થતું હોય રીતે, એટલે એ બધી મૂર્ખતાઓ છે કે મારો તો નિયમ જ છે, હું તો મારું છું, હું તો ના જ મારું। જો આ કેટલા બધા આપણા રાજાઓએ આ બધી મુશ્કેલીઓ કરી કે વારંવાર જીતવાની શક્યતા હતી ત્યારે નિયમ રાખ્યો કે ભાઈ હું તો પેલો ઊંઘે જ નહીં મારું, પેલો પૂજા કરે છે એટલે નહીં મારું। આવું કરી કરીને છેક અણી પર આવેલી વસ્તુ એમણે ગુમાવી કેટલા રાજાઓએ। પેલા લોકોને કોઈ નીતિ નિયમ હોતા જ નહીં,
એટલે આપણે બધા નિયમને પકડી રાખ્યા, એમાં આપણે મુશ્કેલી મુકાઈ ગયા, આપણે પ્રહારો ના કરી શક્યા અને આપણે હારી ગયા કે મરી ગયા. આવું બધું થયું. જ્યારે ભગવાનની તો પોલિસી બહુ સ્પષ્ટ છે ભાઈ, કે આપણે જ્યારે આપણે તો એવું પકડી રાખવાની જરૂર જ નહીં, જે જરૂર પડે ત્યારે કરી શકાય. હા, હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. અને ભગવાન કર્મ ફળદાતા છે. જેને જે કર્મ છે, જેવા કર્મ છે એ કર્મને માટે જેવું ફળને લાયક છે એ ફળને મળવું જોઈએ. અંચય એવી ના હોય કે કર્મ અને પુણ્ય કરીને બદલામાં એને અશુભ ફળ મળે. ના, એવું નહીં થાય. પણ એના કર્મનું ફળ મળવા માટે જે યોગ્ય હોય એમાં પછી ચિંતા નહીં કરવાની. એટલે એમનું મૂલ્ય આ છે. હા, સમષ્ટિનું કલ્યાણ કરવું અને ધર્મનું રક્ષણ, અધર્મનો નાશ, આ મૂલ્ય છે. એટલે હું સત્યને જ પકડી રાખું, પેલો મરે તો મરે, પેલો જે થવો થાય. લાખો કરોડ હિન્દુ મરતા જ મરે, હું તો સત્ય જ બોલીશ, અહિંસા જ કરીશ. એવા સત્ય અહિંસા એમના મૂલ્ય નથી. એમના મૂલ્ય છે સમષ્ટિનું કલ્યાણ થાય, ધર્મનું રક્ષણ થાય, અધર્મનો નાશ થાય. બરાબર? એટલે એ મૂલ્ય હિંચવું નથી, આ મૂલ્ય છે એમના. આપણે માનીએ છીએ પછી હશે તેમનું. રણછોડ ભગવાન લીલા કરતા ભાગી રહ્યા હતા. કાળ યવન ડગલે ને પગલે સમજતો, બસ અભી યહાં હૈ, અભી પકડ લેંગે. પાછળ દોડ્યો. આ પ્રકાર ભગવાનને બહુ દૂર સુધી એક પહાડની ગુફામાં લઈ ગયા. કાળ યવન પાછળથી વારે વાર આક્ષેપ કરતો હતો, અરે ભાઈ, તો પરમ યશસ્વી યદુવંશમાં પેદા થયો છે, આ પ્રકાર યુદ્ધ છોડીને ભાગી જાય કે બરાબર નથી, નકામો ભાગે છે, તને શોભતું નથી, આખા યદુકુળની આબરૂ જાય છે. જરાસંધને 23 વાર હરાવ્યો, એમાં તારો બધો યશ તારો બધું તો હોય ગયો આટલાની અંદર કે દોડી જાય છે. મારાથી ભાગીને હું એકલો જ છું. પણ હજુ એના પૂરા પાપનો નાશ થયો નહોતો. આથી ભગવાનને પ્રાપ્ત કરવામાં સમર્થ ના થઈ શક્યો. ભગવાનની પાછળ દોડ્યો, ભગવાન મળ્યા નહીં. એને આક્ષેપ કરતો રહ્યો અને ભગવાન પર્વતની ગુફામાં ઘૂસી ગયા. આ બધું ડાપણ છે. એટલે કોઈ આપણા પર આક્ષેપ કરે તો જવાબ આપો કે નહીં, ક્યારે આપો, કેટલો આપો, કેવી રીતે આપો, આમ ફટાફટ તરત તૂટી પડવો ના. એને વી કેન પોસ્ટપોન. યોગ્ય સમયને રાહ જોઈ શકાય. ના આપો જવાબ એવું કર્યું ને આપી શકાય, પણ આપવા માટે યોગ્ય અનુકૂળ સમયની, સ્થાનની, સંજોગોની રાહ જોઈ શકાય. અને તો વધારે સારી રીતે આપણે પાઠ ભણાવી શકીશું. બરાબર છે? બધી હજારો વસ્તુઓ ભાગવતમાં શીખવાની છે, હજારો વસ્તુઓ. કાળીવન ઘૂસી ગયો ગુફાની અંદર. ત્યાં એને એક દૂરથી બીજા જ મનુષ્યને સૂતેલું જોયો. એને જોઈને કાળીઓને વિચાર્યું કે એ બધા પિતાંબર પહેરે જમાનામાં એટલે સારું હતું. હા, એટલે નહીં તો પકડાઈ જાય કે પેલો પિતાંબર વાળો તો એના બાટલું જ પહેરી સૂતો હોય તો ખબર પડે બીજો કઈ છે. પણ આ તો પિતાંબર વાળો ભાગ્યો, પિતાંબર વાળો સૂતેલો હતો. એટલે એને એમ થયું કે જોયો મને લઈ આવે, પછી પોતે સુઈ ગયો. ઘૂસી ગયો. તેણે બીજા જ માણસે સૂતેલો જોયો. એને જોઈને કાળીઓને વિચાર કરી, જુઓ તો ખરા, આ કેવી કઈ સમજ જ ના પડે, કઈ વિચિત્ર વસ્તુ છે. મને અહીં સુધી લઈ આવે દૂર અને જાણે કે કઈ ખબર જ ના હોય. સાધુ બાબા બનકર સો રહે, બસ જસ્ટ કુછ માલુમ હી નહીં હૈ. આમ વિચારીને એને એ મૂઢે પેલા સૂતેલા માણસને જોરદાર લાત લગાવી હતી. એ પુરુષ બહુ દિવસ સુધી સૂતેલો હતો. પગની ઠોકર નાખતા ઉઠી ગયો. ધીમે ધીમે આંખો ખોલી આમ તો જોવા લાગ્યો અને પાસે જ કાળ યવન ઉભેલો દેખાઈ પડ્યો. પરીક્ષિત, એ પુરુષ આ પ્રકારે ઠોકર વાળાને જગાડવાથી બહુ રૂષ્ટ થઈ ગયો હતો. એની દ્રષ્ટિ પડતા જ કાળ યવનના શરીરમાં આગ પેદા થઈ ગઈ અને ક્ષણભરમાં વળીને રાખનો ઢગલો થઈ ગયો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ. 13મા શ્લોકથી. राजोवाच को नाम सुपुमान् ब्रह्मन् कस्य किं वीर्य एव च कस्मात् गुहां गतः शिष्ये किं तेजोजनार्दनः. श्रीशुक उवाच शिक्ष्वाकुकुले जातो मान्धातृतनयो महान् मुचुकुन्दैति ख्यातो ब्रह्मण्यः सत्यशङ्करः. सयाजितसुरगणैरिन्द्राद्यैरात्मरक्षणे असुरेभ्यः परित्रस्ते रक्षांसो करोच्चिरम्. लब्ध्वा गुहं ते स्वकालं मुचुकुन्दमथा कुर्वन् राजन् विरमतान् कृच्छ्रात् भवानः परिपालनात्. नरलोके परित्यज्य राज्यं निहतकण्टकम् अस्मान् कारयतो वीरकामास्ते सर्व उज्जिताः. सुतामहेश्यो भवतो ज्ञातयोर्मात्यतन्त्रिणः प्रजाश्च तुल्यकालीया नातु न सन्ति कालिताः. कालो बलीयान् बलिनां भगवानीश्वरो व्ययः प्रजाः कालयते क्रीडन् पशुपालो यथा पशून्
वरं वृणीष्व भद्रं ते ऋते कैवल्यमध्यनः एक एवेश्वरस्तस्य भगवान् विष्णुरव्ययः एवमुक्तस्व वै देवानभिवन्द्य महायशाः अशगिष्टगुहाविष्टो निद्रया देवदत्तया स्वापं यातं यस्तु मध्ये बोधयेत्त्वामचेतनः सत्त्वया दृष्टमात्रस्तु भस्मी भवतु तत्क्षणात् यवने भस्मसान्निते भगवान् सात्वसर्षभः आत्मानं दर्शयामास मुचुकुन्दायति मते तमालोक्य घनश्यामं पीतकौशेयवाससं श्रीवत्सवक्षसम्भ्राजत् कौस्तुभेन विराजितं चतुर्भुजं रोचमानं वैजयन्त्या च मालया चारुप्रसन्नवदनं स्फुरन्मकरकुण्डलं प्रेक्षणीयं लोकस्य सानुरागस्मितेक्षणम् अपि च वयसंवृत्तं मृगेन्द्रोदारविक्रमं पर्यपुच्छन् महाबुद्धिस्तेजसा तस्य धर्षितः शङ्कितश्शनकैराजा दुर्दर्शमिव तेजसा ॐ। રાજા પરીક્ષિત પૂછે છે, ભગવાન એના દૃષ્ટિપાતથી કાળીવન ભસ્મ થઈ ગયો, એ પુરુષ કોણ હતો, કયા વંશનો હતો, એનામાં કઈ શક્તિ હતી, કોનો પુત્ર હતો? આપ કૃપા કરીને એ પણ બતાવો કે પર્વતની ગુફામાં જઈને શા માટે સૂઈ રહ્યો હતો? શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત ઇક્ષ્વાકુ વંશના મહારાજા માનધાતાનો પુત્ર રાજા એ મુચુકુંદ હતો. એ બ્રાહ્મણના પરમ ભક્ત, સત્ય પ્રતિજ્ઞ, સંગ્રામ વિજય અને મહાપુરુષ હતા. એકવાર ઇન્દ્રાદિ દેવતા અસુરોથી અત્યંત ભયભીત થઈ ગયા હતા. એમણે પોતાની રક્ષા માટે રાજા મુચુકુંદને પ્રાર્થના કરી અને એમણે બહુ દિવસો સુધી દેવતાઓની રક્ષા કરી. જ્યારે બહુ દિવસો પછી દેવતાઓના સેનાપતિના રૂપમાં સ્વામી કાર્તિકેય મળી ગયા ત્યારે એ લોકોએ રાજા મુચુકુંદને કહ્યું, રાજન આપે અમારી રક્ષા કરી માટે બહુ શ્રમ કર્યો છે, બહુ કષ્ટ ઉઠાવે છે, આપ વિશ્રામ કરો. એટલે શિરોમણી આપે અમારી રક્ષાને માટે મનુષ્ય લોકનું પોતાનું અકંટક રાજ્ય છોડી દીધું અને જીવનની અભિલાષાઓ તથા ભોગોનો પણ પરિત્યાગ કરી દીધો. આપના પુત્ર, રાણી, બંધુ બાંધવ, અમાત્ય મંત્રી બધા આપના સમયની પ્રજામાંથી કોઈ રહ્યું નથી. બધા જ કાળના ચાલ્યા ગયા છે. કાળ સમસ્ત બળવાનોથી પણ બળવાન છે. એ સ્વયં પરમ સમર્થ, અવિનાશી અને ભગવત સ્વરૂપ છે. જેમ ગવાળિયા પશુઓને પોતાના વશમાં રાખે છે એમ રમતમાં જ પ્રજાને કાળ પોતાના અધીન રાખે છે. રાજન, આપનું કલ્યાણ થાઓ. આપને જે ઈચ્છા હોય તમારી પાસે માંગી લો. અમે કૈવલ્ય મોક્ષ સિવાય આપણે બધું આપી શકીશું, કારણ કે કૈવલ્ય મોક્ષ આપણને સામર્થ્ય કેવળ અવિનાશી ભગવાન વિષ્ણુમાં જ છે. પરમ યશસ્વી રાજા મુચુકુંદે દેવતાએ આ પ્રકારે કહ્યું ત્યારે એમની વંદના કરીને બહુ થાકેલા હોવાને કારણે નિદ્રાનો જ વર માંગ્યો. તો તેમની પાસે વર પ્રાપ્ત કરીને નિંદથી આંખો કેટલી બહુ મોટો શ્રમ કર્યો હતો. ઊંઘવાની એટલી તત્પરતા હતી કે મારે ઊંઘી જવું, બીજું કશું જોઈતું નથી. વર પ્રાપ્ત કરીને આંખોમાં બહુ ઊંઘ ભરેલી હતી. પર્વતની ગુફામાં જઈને સૂઈ ગયા. એ સમયે દેવતાઓએ કહી દીધું હતું કે રાજન, સૂતી વખતે જો આપને કોઈ મૂર્ખ વચ્ચે જગાડી દેશે તો આપની દૃષ્ટિ પડતા જ એક ક્ષણે ભસ્મ થઈ જશે. પરીક્ષિત, જ્યારે કાળીવન ભસ્મ થઈ ગયો એટલે ભગવાન આ બધું જાણતા હતા. એટલે ભગવાનને મુચુકુંદને હવે વર આપવાનો હશે એટલા માટે પોત સામે આવે તો પાછળ પડી જાય. એવો બાયોને વર આપેલો હતો. એટલે ઉઠાડવાનો, મળવાનો ને બળવાનું નહીં. બીજા પેન બાળવા લઈએ. કેવી કુશળતાઓ હોય છે, કેટલી શાંતિ. રાગણીબેન સાહેબ બહાર નીકળતી બીજા તમને દેખાય સાહેબ બહાર જોવા જતા. તો કેવી કુશળતાઓ હોય છે કે મેં તો માર્યો નથી, હું તો જાણતો જ નથી, મેં તો બોલવા બી નહીં, મને બોલ્યો નથી, ચાલ્યો નથી, હું શું કરું? તું મારી પાછળ તું મરી ગયો, મેં કઈ કર્યું છે? મેં એને કહ્યું તું મારી નાખશે, મેં કશું કર્યું નથી, કશું કહ્યું નથી. આ તો હું ખાલી બસ આવ્યો અને મારી પાછળ પાછળ તું આવ્યો અને તું મરી ગયો, હું શું કરું? બસ. પરીક્ષિત, કાળીવન જ્યારે ભસ્મ થઈ ગયો ત્યારે દોષ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણએ પરમ બુદ્ધિમાન રાજા મુચુકુંદને પોતાના દર્શન આપ્યા. ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી વિગ્રહ વર્ષાકાલીન મેઘ સમાન શ્યામ હતો. રેશમી પીતાંબર ધારણ કરેલો હતો. વક્ષસ્થળ પર શ્રીવત્સ અને ગળામાં કૌસ્તુભ મણી પોતાની દિવ્ય જ્યોતિને બિખેરી રહ્યા હતા. 4 ભુજાઓ હતી. વૈજયંતી માળા અલગ જ ઘૂંટણો સુધી લટકતી હતી. મુખ કમળ અત્યંત સુંદર અને પ્રસન્નતાથી ખીલેલું હતું. આપણા કૃષ્ણ ભગવાન ખોવાઈ ગયા છે આજકાલ. કાલથી કરીશું. કાનો મકરાકૃતિ કુંડળ ઝગમગતા હતા. મુખ કમળ અત્યંત સુંદર અને પ્રસન્નતાથી ભરેલું હતું. કાનો મકરાકૃતિ કુંડળ ઝગમગતા હતા. હોઠો પર પ્રેમ ભરી મુસ્કાન હતી. નેત્રોની ચિતવન અનુરાગની વર્ષા કરતી હતી. અત્યંત દર્શનીય તરુણ અવસ્થાને મતવા રસીમાં સમાન નિર્ભીક ચાલ હતી.
રાજા મુચુકુંદ જો કે બહુ બુદ્ધિમાન ધીર પુરુષ હતા, છતાં પણ ભગવાનની દિવ્ય મૂર્તિ, જ્યોતિર્મય મૂર્તિ જોઈને જરાક ચકિત થઈ ગયા. એમના તેજથી હતપ્રભ થઈને બાવરા થઈ ગયા. ભગવાન પોતાના તેજથી દુર્ધર્ષ જણાતા હતા. રાજાએ જરાક શંકિત થઈને પૂછ્યું, મુચુકુંદ ઉવાચ को भवानिः सम्प्राप्तो विपिने गिरिगह्वरे पद्भ्यां पद्मपलाशाभ्यां विचरस्थिरुकण्टके किं स्वित्तेजस्विनां तेजो भगवान् वा विभावसुः सूर्यः सोमो महेन्द्रो वा लोकपालो परोऽपि वा मन्ये त्वां देवदेवानां त्रयाणां पुरुषर्षभं यद्भातसे गुहाद्भान्तं प्रदीपः प्रभया यथा शुश्रूषतामव्यल्लिकस्मस्माकं नरपुङ्गव स्वजन्म कर्म गोत्रं वा कथ्यतां यदि रोचते वयन्तु पुरुषव्याघ्र ऐक्ष्वाकाः क्षत्रबन्धवः मुचुकुन्द इति प्रोक्तो यौवनाश्वात्मजः प्रभो चिरप्रजादर्शान्तो नित्ययोपहतेन्द्रियः श्रेयस्मिन् वृजने कामं केनाप्युत्थापितोऽधुना सोऽपि भस्मीकृतो नूनमात्मीयेनैव पाप्मना अनन्तरं भवान् श्रीमान् लक्षितो विप्रशातनः तेजसा तेजविषह्येण भूरि द्रष्टुं न शक्नुमः अतोजसो महाभागमाननीयोऽसि देहिनाम् एवं संभाषितो राज्ञा भगवान् भूतभावनः वाण्यमेघनादगभीरया ॐ राजा मुचुकुंद કહે, આપ કોણ છો? આ કાંટાથી ભરેલા ઘોર જંગલમાં કમળ સમાન કોમળ ચરણોથી વિહાર શા માટે કરી રહ્યા છો? અને પર્વતની ગુફામાં જ પધારવાનું પ્રયોજન શું છે? શું આપ સમસ્ત તેજસ્વી અને મૂર્તિમાન તેજ અથવા ભગવાન અગ્નિદેવ તો નથી ને? શું આપ સૂર્યચંદ્ર દેવરાજ ઇન્દ્ર કે કોઈ દોષ બીજા લોકપાલ છો? મને તેવું લાગે છે કે આપ દેવતાઓ નારદ દેવ બ્રહ્મા વિષ્ણુ તથા શંકર આ ત્રણમાંથી પુરુષોત્તમ ભગવાન નારાયણ જ છો. કારણ કે એમ શ્રેષ્ઠ દીપક અંધારાને દૂર કરી દેશે, એમાં પોતાની અંગકાંતિથી આ ગુફાના અંધારાને દૂર કરી રહ્યા છો. એ પુરુષ શ્રેષ્ઠ, જો આપને ઠીક લાગે તો મને પોતાનો જન્મ કર્મ અને ગોત્ર બતાવો, કારણ કે હું સાચા હૃદયથી સાંભળવા ઈચ્છુક છું. અને પુરુષોત્તમ, જો આપ મારા વિશે પૂછો તો હું ઇક્ષ્વાક વંશનો ક્ષત્રિય છું. મારું નામ છે મુચુકુંદ અને પ્રભુ હું યવનાશ્વનંદન મહારાજ માંતાતાનો પુત્ર છું. બહુ દિવસો સુધી જાગતા રહેવાને કારણે થાકી ગયો હતો. નિદ્રાએ મારી બધી ઇન્દ્રિય શક્તિને છીનવી લીધી હતી, એમને નકામી કરી દીધી હતી. આથી હું આ નિર્જન સ્થાનમાં નિર્દ્વંદ્વ થઈને સૂઈ રહ્યો હતો. હમણાં જ કોઈએ મને જગાવ્યો છે. અવશ્ય એના પાપોએ જ એને બાળીને ભસ્મ કરી નાખ્યો છે. આ પછી શત્રુને નાશ કરનાર પરમ સુંદર આપે મને દર્શન આપ્યા છે. હે મહાભાગ, આપ સમસ્ત પ્રાણીઓના માનનીય છો. આપણા પરમ દિવ્ય અને અસહ્ય તેજે મારી શક્તિ તેજથી મારી શક્તિ ખોવાઈ ગઈ છે. આપણે બહુ લાંબી વખત સુધી જોઈ શકો એમ પણ નથી, એટલે અંજાઈ જાઉં છું. આપણું તેજ એટલું બધું છે કે મારી આંખો અંજાઈ જાય છે. આપને હું લાંબી વખત જોઈ શકતો નથી. રાજા મુચુકુંદ જયારે આ પ્રકારે કહ્યું ત્યારે સમસ્ત પ્રાણીઓના જીવનદાતા ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા મેઘધ્વનિ સમાન ગંભીર વાણીથી કહ્યું, श्री भगवान् उवाच जन्म कर्माभिधानानि सन्ति मेघसहस्रशः न शक्यन्ते न सङ्ख्यातुमनन्तत्वान् मयाभिः क्वचित् रजांसि विममे पार्थिवान्युर्जन्मभिः गुणकर्माभिधानानि न मे जन्मानि कर्हिचित् कालत्रयोपपन्नानि जन्म कर्माणि मे नृप अनुक्रमन्तो नैवान्तं गच्छन्ति परमर्षयः तथाप्यद्यतनन्यङ्गं शृणुष्वदतो मम विज्ञापितो विरिञ्चेन पुराहं धर्मगुप्तये भूमेर्भाराय माणानाम् असुराणां क्षयाय च अवतीर्णो यदुकुले गृहानाङ्कदन्दुभेः वदन्ति वासुदेवेति वसुदेवसुतं हिमां कालनेमिर्हतः कंसः प्रणम्बाद्याश्च सद्विचः अयं च यजवनोदत्तो राजंस्तेऽतिचक्षुषा सोऽहं तवानुग्रहार्थं गुहामेतामुपागतः प्रार्थितः प्रचुरं पूर्वं त्वयाहं भक्तवत्सलः वरान् वृणीश्वराजर्षि सर्वान् कामान् ददामि ते मां प्रपन्नो जनः कश्चिन्न भूयोर्हति शोचितुम् श्रीशुक उवाच इत्युक्तस्तं प्रणम्याहमुचुकुन्दो मुदान्वितः ज्ञात्वा नारायणं देवं गर्गवाक्यमनुस्मरन् मुचुकुन्द उवाच विमोहितोऽयं जन ईशमायया त्वदीयया त्वां न भजत्यनर्थदृक् सुखाय दुःखप्रभवेषु सज्जते गृहेषु योषित् पुरुषश्च वञ्चितः लब्ध्वा जनो दुर्लभमत्र मानुषं कथञ्चिदव्यङ्गमयत्नतो नघ पादारविन्दं न भजत्य सन्मतिः गृहान्धकूपे पतितो यथा पशुः ममैष कालोजितनिष्फलो गतः राजश्रियोन्नद्धमदस्य भूपतेः मर्त्यात्मबुद्धिसुतदारकोशभूषु आसज्जमानस्य दुरन्तचिन्तया कलैवरेऽस्मिन् कटकुट्यसन्निभे विरूढमानो नरदेव इत्यहं
कृतोऽर्थे भाष्यपदार्थनीकपैः कां पर्यटं स्त्वा गणयन् सुदुर्मतः प्रमत्तमुच्चैरिति कृत्य चिन्तया प्रवृत्तलोकं विषयेषु लालसम् अप्रमत्तः सहसा विपद्यसे क्षुद्रे विभानो हिरिवाखमुत्तकः पुरारते प्रेम परिष्कृतिश्चरन् मतङ्गजैर्वानरदेव संवितः स एव कालेन दुरत्ययेन ते कलेवरविक्रमि भस्मसंवितः निर्जित्यदिचक्रमभूतविग्रहः वरासनस्तस्समराजवन्दितः गृहेषु मैथुन्यसुखेषु योषितां क्रीडामुलः पूरुष ईश मेयते करोति कर्माणि तपस्वनिष्ठितः निवृत्तभोगस्तदपेक्षया ददत यदा भवेत् जनस्य तर्ह्यच्युत सत्सङ्गमो यर्वितदैव सद्गतौ परावरेषेत् जायते मतिः अन्ये ममानुग्रह ईशते कृतः राज्यानुबन्धावगमो यदृच्छया यः प्राप्यते साधुविरेकचर्यया वनं विविक्षद्भिरखण्डभूमिपैः न कामयेन्यं तव पादसेवनात् अकिञ्चन प्रार्थ्यतमान् वरं विभो आराध्यकस्थानपवर्गदं हरिं वृणीत आर्यो परमात्मबन्धनं तस्मात् विदुर्याशिषतीश सर्वतः रजस्तमस्तत्त्वगुणानुबन्धनाः निरञ्जनं निर्गुणमद्वयं परं काम्यक्तिमात्रं पुरुषं व्रजाम्यहम् चिरमिह वृजिनार्तस्तप्यमानोऽनुतापैः आविदुषड्मित्र लब्धशान्तिः कथञ्चित् शरणदसमुपेतस्तत्पदाब्जं परात्मन्नम् अभयमृतमशोकं पाहि मापन्नमीश श्रीभगवानुवाच सार्वभौम महाराज मतिस्तेमलोर्जिता वरः प्रलोभितस्यापि न कामैर्विहतायतः प्रलोभितो वरयत्वमप्रमादाय विद्धि तत् मतिर्मय्येकभक्तानामाशीर्भिर्विद्यते क्वचित् योञ्जानानामभक्तानां प्राणायामादिभिर्मनः अक्षीणवासनं राजन् दृश्यते पुनरुत्थितं विचरस्तमहें कामं मय्यावेशितमानसः अस्त्वेव नित्यदातुभ्यं भक्तिर्मय्यनपायिनीं क्षात्रधर्मस्थितो जन्तुन्यवतिर्मृगयादिभिः समाहितस्तत्तपसा च ह्यकं मदुपाश्रितः जन्मन्यनन्तरे राजन् सर्वभूतसुहृत्तमः उत्पादजवरस्तं वै मामुपैष्यसि केवलम् ओम। શ્રી ભગવાન કૃષ્ણ કહે છે મેં પ્રિય મચુકુંદ મારા હજારો જન્મ કર્મ અને નામ છે એ અનંત છાતી હું પણ એમની ગણતરી કરીને બતાવી શકું એમ નથી સંભવ છે કે કોઈ પુરુષ પોતાના અનેક જન્મોમાં પૃથ્વીના નાના ધૂળ કણોની ગણતરી કરી નાખ્યો પણ મારા જન્મ ગુણ કર્મ અને નામોની કોઈ પણ કોઈ પ્રકારની ગણતરી કરી શકે એમ નથી કે રાજન સનક સનંદન વગેરે પરમર્ષિગણ મારા ત્રિકાળ સિદ્ધ જન્મ અને કર્મનું વર્ણન કરતા રહે છે પણ ક્યારે એનો પાર પામી શકતા નથી પ્રિય મચુકુંદ આમ હોવા છતાં પણ હું મારા વર્તમાન જન્મ કર્મ નામનું વર્ણન કરું છું સાંભળો પેલા બ્રહ્માજીએ મારી પાસેથી ધર્મની રક્ષા અને પૃથ્વીનો ભાર બંને અસુરનો સંહાર કરવા માટે પ્રાર્થના કરી હતી એમની પ્રાર્થનાથી મેં યદુવંશના વસુદેવજીને ત્યાં અવતાર ગ્રહણ કર્યો છે આથી વસુદેવજીનો પુત્ર છે એથી મને લોકો વાસુદેવ કહે છે મારું એક નામ હજુ સુધી મેં કાલનેમી અસુરનો જે કંસના રૂપમાં પેદા થયો હતો તથા પ્રલંબ વગેરે અનેક સાધુ દ્રોહી અસુરનો સંહાર કરી ચૂક્યો છું હું રાજન આ કાળયવન હતો જે મારી પ્રેરણાથી તમારી તીક્ષ્ણ દૃષ્ટિ પડતા ભસ્મ થઈ ગયો છે એ જ હું તમારા પર કૃપા કરવા માટે ગુફામાં આવ્યો છું પહેલા તમે મારી આરાધના કરી છે અને હું ભક્ત વત્સલ છું આથી રાજર્ષિ તમારી જે અભિલાષા હોય મારી પાસે માગી લો તમારી બધી લાલસા અભિલાષા હું પૂર્ણ કરી દઈશ જે પુરુષ મારા શરણમાં આવી જાય છે એને માટે પછી એવી કોઈ વસ્તુ નથી રહેતી જેના માટે એને શોક કરવાનો વારો આવે શ્રી સુખદેવજી મહારાજ કહે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રકારે કહ્યું ત્યારે જ મુચુકુંદને વૃદ્ધ ગર્ગનું કથન યાદ આવી ગયું કે દોષ ભગવાન અવતીર્ણ થવાના છે એ જાણી ગયા કે સ્વયં ભગવાન નારાયણ જ હશે આનંદથી ભરાઈને એમણે ભગવાનના ચરણોમાં પ્રણામ કરીને આ પ્રકાર સ્તુતિ કરી મુચુકુંદ કહે છે પ્રભુ જગતના બધા પ્રાણી આપની માયાથી અત્યંત મોહિત થઈ રહ્યા છે આપથી વિમુખ થઈને અનર્થમાં ફસાઈ રહ્યા છે આપનું ભજન કરતા નથી એ સુખને માટે ઘર ગૃહસ્થીને એક ઝંઝટમાં ફસાઈ જાય છે જે આ બધા દુઃખોનો મૂળ સ્ત્રોત હોય છે આ પ્રકારે સ્ત્રી અને પુરુષ બધા ઠગાઈ જાય છે આ પાપરૂપ સંસારથી હંમેશા રહિત એવા પ્રભુ આ ભૂમિ અત્યંત પવિત્ર કર્મભૂમિ છે આ મનુષ્યનો જન્મ તો અત્યંત દુર્લભ છે મનુષ્ય જીવન એટલું પૂર્ણ છે એમાં ભજનને માટે કોઈ પણ પ્રકારની અસુવિધા નથી બોલો ભજનને માટેની કોઈ તકલીફ મનુષ્યના જન્મનો નથી બીજા બધા હશે
માણસનું શરીર એવું બન્યું છે, એનો જન્મ એવો છે કે ભજન માટે કોઈ તકલીફ નથી. એટલે ઘણી વાર ન ગમે એવું બધું થાય, માણસ હાલી ચાલે, પેલે ઘરમાં ને ઘરમાં રે, બહાર ના જઈ શકે, બધું થઈ જતું હોય, પણ ભજનમાં તો તકલીફ પડે એવું નથી ને. હાથ પગ સારા હોય તો ભજન જ કરવું હતું, તો નથી સારું તો ભજન તો કરી શકાય છે. પોતાનું પરમ સૌભાગ્ય અને ભગવાનની અહિત કૃપાથી એને અનાયાસ પ્રાપ્ત કરીને, એને એટલે મનુષ્ય શરીરને અનાયાસ પ્રાપ્ત કરીને પણ જે પોતાની બુદ્ધિ ગતિ અસત સંસારમાં લગાવી દે છે અને તુચ્છ વિષય સુખને માટે જ બધો પ્રયત્ન કરતા ઘર ગૃહસ્થીને અંધારકવામાં પડ્યો રહેશે. ભગવાનના ચરણ કમળોની ઉપાસના નથી કરતો, ભજન નથી કરતો, એ તો બરોબર પશુ સમાન છે જે તુચ્છ ઘાસને લોભથી અંધારકવામાં પડે છે. એ ઘાસના તણખલા તો બહાર મળે જ છે, પણ પેલું નીચે ઘાસ દેખાતું હોય તો નાના તુચ્છ તણખલાને માટે અંધારકવામાં પડે છે અને આખી જિંદગી બગાડે છે. મૂર્ખ લોકો. મનુષ્યનો જન્મ મળ્યા પછી મનુષ્યનો જન્મ મળ્યો છે જેમાં ભગવાનની પ્રાપ્તિ માટે બધી જ સગવડ, બધી અનુકૂળતા હતી, એ મળ્યા છતાંય વિષય ભોગમાં પડે છે અને જન્મને બગાડે છે. ભગવાન તો રાજા હતો, રાજલક્ષ્મીના મધ્ય મતવાલો થઈ રહ્યો હતો. આ મરનારું શરીર એને હું મારો આત્મા માનતો હતો, મારું સ્વરૂપ સમજતો હતો, અને રાજકુમાર રાણી ખજાના પૃથ્વીના લોભમાં ફસેલો રહેતો હતો. આ વસ્તુની ચિંતા દિવસ રાત મારા ગળે લાગેલી રહેતી હતી. આ પ્રકારે મારા જીવનનો અમૂલ્ય સમય બિલકુલ નિષ્ફળ, વ્યર્થ ચાલ્યો ગયો. પ્રવૃત્તિ છે આખા દિવસની. એક સામાન્ય રેન્ડમ સેમ્પલિંગ કરીએ કે કોઈ ગૃહસ્થના જીવનને વિચાર કરો. સવારે સેમ્પલિંગ કરો, 5 વાગે ઉઠ્યા, 10 વાગે, 12 વાગે, 1 વાગે, 2 વાગે, સાંજ પડી, રાત પડી, ચિંતનનો વિષય કરો. સામાન્ય ગૃહસ્થના જીવનમાં આખા દિવસમાં 5-15 વાર જ્યારે આપણે તપાસ કરીએ તો ગૃહ જીવનના ચિંતનનો વિષય કરો. કામ કયું કામ? ખાવાનું, પીવાનું, ફરવાનું બધું આવી જાય ને અંદર. સંતાનોની સંભાળ રાખવાની, પતિની સંભાળ, સાસુ સસરાની સંભાળ. એટલે આખો વખત એ શાના માટે રાખવાની? કામની ચિંતા શાના માટે કરવાની આટલી બધી? ફરજનું પાલન કરવાની શી જરૂર? બેટા ઈચ્છો કે તમે લોકો વિચાર કરો. એટલે આ 2 દીકરીઓને પૂછે છે આપણે, આપ દોનો કે લીએ ફરજનું પાલન કરવાની શી જરૂર? તો સારો મનુષ્ય કહેવાય કે જે ફરજનું પાલન કરે, બરાબર ને? ફરજ કોને કહેવાય? બોલો બેટા. भगवान ने हमको दिया है, इन्हें फर्ज कहवाय. भगवान ने हमें गृहस्थ आश्रम दे दिया, बच्चे दे दिए, पति पत्नी माता पिता सब कुछ दे दिया, उनकी सेवा करो ऐसे बोल दिया, बराबर? कहाँ बोला ऐसे कैसे करो? गीता में ओहो क्या श्लोक में जरा मैंने कहे ने कहो છે શ્રેષ્ઠ કર્મણ્ય અભિરતઃ संसिद्धिम लभते नरः. अपने अपने कर्म करना चाहिए सबको, ये तो कहा ही है. फिर मनुस्मर युद्ध जैसे भी कहा है कि नहीं, हमेशा मेरा स्मरण करो, कर्म करो अपना, कहा है ना? तो वो भी करते हुए आता है कि नहीं भगवान का स्मरण आता है? और वो संभवित है कि हम अपना काम करो, भगवान का स्मरण भी करते रहे, है ना? तो कम से कम इतना तो कर ही सकते हैं कि भगवान का स्मरण हर काम के अंदर करते रहे. मां मनुस्मर युद्ध, मैं कर्म भी करो, भगवान का स्मरण भी करो. अब सभी कर्म इतने आवश्यक है कि नहीं छोड़ सकते, इतने ही करते हैं कि कुछ ज्यादा भी करते हैं. खरो આપણે એવું માનીએ એટલે 24 કલાક આપણી પાસે છે. માનો કે 10, 12, 15 કલાક ગયા ઊંઘવામાં ને આમ તેમ, એ આવશ્યક સેવામાં. રસોઈ કરવી જ પડે, ખાવું જ પડે, સફાઈ કરવી, એટલે વાસણ ને બધું તો રોજનું સાફ કરવું જ પડે.
કપડાં ધોવા પડે, કંઈ મશીન ચલાવો, જે કરો નોકરને એટેન્ડ કરવો પડે કમસે કમ. એટલે કેટલીક વસ્તુઓ તો આવશ્યક સેવા છે, કરવી જ પડે. પણ કેટલીક વસ્તુ એવી પણ હશે ને એ ટાળી શકતા હતા, સ્તનોત્રી આપણે અને કરી. બરાબર, એ શાને માટે કરી નથી ખબર નહીં. હા, એને આ લોકો ઇન્દ્રિયોનો સુખ કે છે. આ છોકરા બિચારા નાના છે, આપણે એમને કે બહુ મુશ્કેલીમાં નથી મૂકી દેવા. પણ આ કાને પડે ઉપયોગનો છે. બરાબર, સૌથી ઉપયોગના છોકરાઓને છે. એમને તો લઈ આવવા જોઈએ, ગમે તેમ કરો, પણ તમારે આખા 2 મહિના ના આવી છોકરી, પૂરું થઈ જાય આવી. એટલે એમના જીવનમાં કામ લાગવાની છે ને આ વસ્તુઓ. તો એટલે શાસ્ત્રોમાં આવું કહ્યું છે. ભલે આપણે શું કરવું આપણે નક્કી કરીએ, આપણે ગમતું કરીએ, પણ કાને તો પણ એક શાસ્ત્રો કહે છે. કોઈક દળ અહીં ઉભું રહેશે, અહીં હશે તો બરાબર છે. અને એના નાના છોકરાને પણ કવક હોય, લોકો બેસતા હોય, ભેગા થતા હોય, વાતો કરતા હોય, એક શાસ્ત્રો વાંચતા હોય, પગે લાગતા હોય, પ્રસાદ દેતા હોય, લેટ ધેમ સી. બરાબર, ભલે જુએ બાળકો. આ વસ્તુ એટલી બધી અગત્યની છે કે તમને કલ્પના જ નથી. બાળકોને ભાર જ નથી હોતું. પગે લાગવાનું કંઈક હોય, પ્રસાદ દેવાનું કંઈક હોય. મોટાઓને ખબર નથી કયા હાથે પ્રસાદ દેવાતો હોય, કશી ખબર નથી હોતી. અને એટલા માટે ઈશ્વરે તક આપી હોય તો એનો લાભ લીધા જ કરવો જોઈએ. બીજું જે એનો રસ્તો કાઢવા જ કાઢવાનો, ના છોડાય. એટલે આ શાસ્ત્ર એવું કહે છે, ગૃહસ્થાશ્રમ અંધારો કૂવો છે અને વિષયોના લોભથી ખાવાનું, પીવાનું, ભોગવવાનું, મળવાનું, યશ મેળવવાનું, પ્રતિષ્ઠા મેળવવાની, સત્તા મેળવવાની, લોકો વાહ વાહ કરી મેળવવાનું, કે એટલું બધું આ બધી વસ્તુઓને માટે વધારે ઘસાઈને પણ આપણે લોકોની સેવા કરવી જુદી વાત છે. હા, સેવાની વાત નથી કરતા આપણે, પણ આપણે ભોગને માટે એટલે અનાવશ્યક, એટલે અનિવાર્ય નથી, પણ એમ કરવાથી થોડીક વધારે આપણે સ્પેશિયલ ફેવર મળશે અથવા વોટ એવર. મુખ્યત્વે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, વિષયના ભોગ માટે આ બધું ચાલતું હોય છે. એ ખાવામાં શું આવશે, પહેરવાનું શું આવશે, આખો દડો આ જ વિચાર ને. જે કરીએ એના માટે જ, ખાવા માટે, પીવા માટે, પહેરવા માટે, ઓઢવા માટે, ફરવા માટે, બસ. આ શરીર પ્રત્યક્ષ ઘડાની જેમ અને ભીતની જેમ માટીનું બનેલું છે, અને દૃશ્ય હોવાને કારણે એ ઘડાને માટી સમાન જ હુંથી અલગ પણ છે. બરાબર, દૃશ્ય હોવાને કારણે. કેમ આ શરીર હું કેમ હું નથી? દૃશ્યત્વાત. શરીર દૃશ્ય છે માટે હું નથી. એને હું મારું સ્વરૂપ માની બેઠો હતો, અને પછી મારી જાતને હું નરદેવ, મનુષ્ય રાજા માનતો હતો. આ પ્રકારે મદાંધ થઈને આપણે તો કઈ સમજતો જ નતો. ભગવાનની જરૂર ખરી જીવનમાં? કઈ કશું નહીં. એ શું કરવાનું છે? આપણે કમાઈએ, આપણે ભોગવીએ, આપણે બધું મહેનત બધું લઈ આવીએ, ભગવાનનું શું કામ છે? ભગવાનની આવશ્યકતા સમજતો નતો જીવનમાં. આ તો બહુ અગવડ પડે, ઠેકાણું ના જ પડે તો પછી ભગવાન ભગવાન કરીએ. ઠેકાણું પડે એટલે જય શ્રી કૃષ્ણ. પછી ફરી મળીશું જ્યારે જરૂર પડશે ત્યારે. બસ બધા જાય. આ પ્રકારે મદાંધ થઈને હું આપને કશું સમજતો જ નહોતો. રથ, હાથી, ઘોડા અને પગથી ચાલનારી ચતુરંગીની સેના અને સેનાપતિથી ઘેરાઈને પૃથ્વીમાં આમ તેમ ફરતો રહેતો હતો. મારે આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ, આ પ્રકારના વિવિધ કર્તવ્યો અને અકર્તવ્યોની ચિંતા પડીને મનુષ્ય પોતાનું એકમાત્ર કર્તવ્ય ભગવાનની પ્રાપ્તિ કરવી. મનુષ્યના જીવનનું કર્તવ્ય શું છે? ફરજ શું છે? માણસની કઈ ફરજ છે? જો બેટા, તમે જે કરવો જ કરજો. હા, એટલે મને ચિંતા છે કે તમને આપણે દુઃખી ના કરી દઈએ. પણ એવું છે કે માણસ સિવાયના શરીરોમાં ખાવાની સગવડ કરી કે નહીં? ભેંસ ખાઈ શકે, ગાય ખાઈ શકે, ચકલી ખાઈ શકે, કૂતરા બિલાડા ખાઈ શકે, બધા પશુ પક્ષી ખાઈ શકે, ખાઈ શકે. બરાબર છે? ઊંઘી શકે, બરાબર. અને ભય લાગે તો સુરક્ષિત સ્થાને ભાગી શકે, અને બાળકોને જન્મ આપી શકે. બરાબર છે? એટલે માણસ થવાની જરૂર ખાવા માટે ખરી. બરાબર, બીજું ગમે તે થયું તો ખાવા તો મળી જ જાય. હા, પછી ઊંઘવા માટે માણસ થવાની જરૂર ખરી. તો ભયથી સુરક્ષા માટે માણસ થવાની જરૂર ખરી. બાળકોને જન્મ આપવા માટે માણસ થવાની જરૂર ખરી નહીં. તો આટલું કરતા સુધી બીજા હું બેટા શાસ્ત્રોની વાત કરું છું. હા, તમે જરા પણ દુઃખી ના થશો.
તો આપણે આટલું બધું કરીએ ત્યાં સુધી બીજા પશુ પક્ષી કરતા માણસ તરીકેની આપણી વિશેષતા કઈ? વોટ એક્સેલ્સ? માણસ તરીકેની વિશેષતા આપણે શી બતાવી આટલું કરતા સુધી? આહાર, નિદ્રા, ભય, મૈથુનમ, આ 4 કરતા સુધી પશુ પક્ષી અને આપણે એમાં કઈ ફેર કરો કે નહીં? ખરો? શું ફેર? नहीं, मैं कह रही हूँ इतना 4 करे जब तक हम मनुष्य हो गए हैं और मनुष्य होकर आहार, निद्रा, भय, मैथुन इतने 4 काम करते हैं। ये 4 काम करने मात्र से हम पशु पक्षी से कुछ अलग है कि नहीं? भगवान का भजन नहीं करते हम, सिर्फ 4 चीज करते हैं और संतोष है। जो करना चाहिए हमने कर लिया। इज इट इनफ? ये पर्याप्त है? नहीं है ना? इन चीजों के करने के लिए और शरीर नहीं सकते थे। भगवान ने हमें पशु नहीं बनाया, पक्षी नहीं बनाया, कोई कीट पतंग नहीं बनाया, वृक्ष नहीं बनाया, मनुष्य शरीर दे दिया। किस बात के लिए? खाना खाने के लिए, बच्चे पैदा करने के लिए। तो मनुष्य शरीर की विशेषता अपनी પાસે બેટા કંઈક વધારે હોય વસ્તુ. પૈસા ધારો કે મને આપ્યા છે મારા મા બાપે, હવે એ પૈસા મારે રાખી મૂકવાના છે. હું ઘરમાં પણ કબાટ મૂકી શકું છું અને ક્યાંક બીજા મૂકીને એમાંથી વધારે કમાઈ શકું છું, બરાબર? 5 વર્ષે મારી પાસે પાછા માગે, એના પૈસા એટલા ને એટલા પાછા આપું, એ મને ડાયા કહેશે કે નહીં? કે ડબલ કરીને આપું તો કયું સારું? 5 વર્ષ ડબલ કરીને આપો તો એમને ગમે, કેવાની મૂકી રાખો તો ગમે, અને પડ્યા પડ્યા કાટ લાગી ગયો હોય એવું ગમે? ખરી વાત છે. તો મનુષ્યનું શરીર મળ્યું આપણને, મૂકી રાખ્યું, એ જ ખાધું પીધું પીધું, પશુ પક્ષી કરે એટલું જ કર્યું, એટલું પૂરતું કહેવાય? ના કહેવાય. ભગવાન લડે કે નહીં આપણને? માણસ શેના માટે બનાવ્યા હતા? આના માટે. તો તમે બિલાડી ના બનાવત, દૂધ ચાટે લોકોના ઘરમાં, ખરું ને? મનુષ્યનું શરીર મળ્યું છે, તેની કંઈક વિશેષતા છે. કઈ વિશેષતા છે? ભગવાનનું ભજન કરવું અને મોક્ષ પ્રાપ્ત કરી લેવો, ફરીથી જન્મ મરણના ચક્રમાં ના આવવું પડે, એના માટે મનુષ્યનું શરીર છે. बाकी सब शरीर में सब कुछ कर सकते हैं, एक ही चीज है जो बाकी शरीर में नहीं कर सकते, भगवान का भजन है. तो मनुष्य का एक ही मात्र कर्तव्य है, एक ही कर्तव्य, भगवान की प्राप्ति. भगवान की प्राप्ति માટે જીવતા રહેવું પડે એટલા પૂરતું ખાવાનું, બરાબર? ખાવા માટે જીવવાનું નહીં, પણ જીવવા માટે ખાવાનું. શેના માટે જીવવાનું? હજુ ભગવાનની પ્રાપ્તિ બાકી છે એટલા માટે. ભલે આપણે જે જીવતા હોય તે જીવીએ, પણ આ મગજમાં કહ્યું હશે ને, કોઈ તરત આવીને ઊભું જ રહેશે સવારે, એને આપવું જ પડશે. તો અને કર્તવ્યની વાત, ગોપીઓ જ્યારે ભગવાન પાસે ગઈ રાસલીલા વખતે અને ભગવાન ઉપદેશ આપ્યો કે તમારે ઘેર જવું પડે, પતિઓની સેવા કરવી પડે. પછી ગોપીઓ પૂછે છે કે ઘેર જઈને પતિની સેવા શેના માટે કરવાની? સંસિદ્ધિમ લભતે નરઃ, અંતઃકરણ શુદ્ધિ થશે. શુદ્ધિ થયા શું કરવાનું? કે જિજ્ઞાસા થશે. પછી શું કરવાનું? ભગવાન ગુરુજી પાસે જઈશું, પછી શું થશે? ભગવાનનું દર્શન થશે. તો ભગવાનને પૂછે છે ગોપી કે એક સ્ત્રીનો પતિ બહારગામ જવાનો હતો, પતિવ્રતા સ્ત્રી હતી. એ કહે છે કે મને તમારો ઘર ગમશે, એ બહુ દુઃખી થઈ ગઈ. પતિએ પોતાનું એક ચિત્ર એને આપ્યું, એને રોજ તો આની પૂજા કરજે અને એને થાળ ધરાવે. પતિ પરાયણ પતિવ્રતા છે, પતિને જમાડીને જમે છે કે તું ભગવાન આ ફોટાને થાળ ધરાવજે અને તારું કામ ચાલુ રાખજે. અને પતિવ્રતા સ્ત્રીને માને બરાબર, તમે કહો છો એમ કરીશ. 15 દિવસે પેલો માણસ બહારથી આવ્યો. આ સ્ત્રી પૂજા કરતી તેના પતિના ફોટાની. પેલો બહારથી બહારનું પછાડે છે કે કોણ છે? કહે છે કે હું છું. હવે એને પેલા ફોટાની પૂજા કરવાની કે પતિની સેવા કરવાની? શું કરવાનું? શું કરવાનું? પતિની સેવા કરવાની, ફોટાને બાજુ મૂકવાનો. હવે પતિ ગયું તારું કામ. ગોપીઓ ભગવાનને કહે છે કે પેલા પતિની સેવા શેના માટે કરવાની? એ કરવા તારે તમે મળો એના માટે કરવા. તમે મળ્યા છોડીને પાછું પેલાની સેવા કરવા જઈએ અમે? શેના માટે જઈએ? ધર્મનું પાલન શેના માટે કરવાનું? અંતરમાં શુદ્ધિ માટે. શુદ્ધિ શેના માટે? ભગવાન મળે એના માટે. ભગવાન તો મળી ગયા છે, તો ભગવાનને છોડીને ધર્મનું પાલન કરવા જવાનું? કર્મોને માટે જવાનું? અહીં લખ્યું કર્મ ક્યાં સુધી કરવાના? એટલે જો આપણે જે કર્મ ને વરેલા લોકો ફરજ છે અને કરવું પડે એ બધી વસ્તુઓ,
તો આપણે જેમ જેમ ચડતા જેમ નીચેના પગથિયા છોડવા પડે કે નહીં? મારે ચડવું છે, નીચેના પગથિયા છોડવા નથી. ચડાય કે ના ચડાય? ના ચડાય. તો કર્મ, કર્તવ્ય કર્મ નીચેના પગથિયા ઉપરના પગથિયા, નીચેના પગથિયા ઉપરના પગથિયા, કર્તવ્ય ઉપરનું હોય તો નીચેનું શું? કર્તવ્ય કર્મ ઉપરનો પગથિયો તો નીચે શું આવશે? આ દીકરીને ઓછો લાભ મળતો હોય છે વેદાંતનો, એટલે આ શબ્દ લખાવી. પણ એવું છે કે માણસ પહેલા તો ફરજ બજાવતો જ નથી ને પોતાના ભોગ જ કર્યા કરે છે, બરાબર? એને શીખ્યું કે તારી ફરજ બજાવ, ભલે ભોગવ પણ ફરજ બજાવતો જાય, ભોગવતો જાય. ધીમે ધીમે ફરજ બજાવ, ફરજ જ કર્તવ્ય. એમાં એટલો આનંદ આવે છે કે ભોગ ઓછા થતા જાય છે ને કર્તવ્ય વધારે કરે છે, બરાબર છે? શેને માટે કર્તવ્ય કરવા? કે ભોગ બુદ્ધિ ઓછી થાય અને એમાંથી ધીમે ધીમે બહાર નીકળી જાય. હવે એટલે એના કરતા કર્તવ્ય ઓછી વસ્તુ છે ભોગવવા કરતા. અધિકાર અને ફરજ બે વસ્તુ છે. ઘરમાં બીજા માણસો મારો તો અધિકાર છે, આમ મળવું જોઈએ, મારો હક છે. એના કરતા મારું કર્તવ્ય છે, ઓછી વસ્તુ છે. મારો હક છે એની સામે મારી ફરજ છે. પણ વધારે સારું એ છે કે મારો હક કશો જ નથી, મારી ફરજ છે, બરાબર? ધેટ્સ બેટર. વધારે સારી વસ્તુ છે, મારો હક કશો જ નથી, મારી ફરજ છે. એનાથી આગળ જઈને ભગવાનને પ્રાપ્ત કરવા મનુષ્ય જન્મ, એનાથી મોટી કોઈ ફરજ ખરી કે નહીં? તો મનુષ્ય ભગવાનને પ્રાપ્ત કરવાની જે ફરજ છે એ સંસારની લૌકિક ફરજ કરતા જરા ચડિયાતી છે, બરાબર? હવે જ્યારે આપણને અનુકૂળતા મળી છે, સંસારના કામો પૂરા થયા છે, હવે એમાં બધા પોતપોતાને કે ચાલ્યા ગયા, છોકરા એમનું કામ કરે છે, બધું બરોબર, બધું જ ઠેકાણે પડી ગયું છે. પછી મારે સંસારના કર્તવ્ય જ કરવા કે ભગવાનનું ભજન કરવું? કયું કર્તવ્ય છે મારું? એના કરતા કર્તવ્ય કરતા એ ઊંચું છે કે નીચું છે? જો ઊંચું હોય તો ઊંચા પગથિયે ચડવા માટે નીચેના પગથિયે છોડવું પડે કે ના છોડવું પડે? છોડવું પડે. તો હવે કર્તવ્ય છોકરાઓ કરે, એમને લગ્ન, હવે આપણે કહી દઈએ વ્યવહાર તમારે સંભાળવાના. અમારું કામ પૂરું થઈ ગયું છે, હવે વ્યવહાર સંભાળવા, કોઈને ઘેર જવો, લગ્નમાં જવું, આ કરવું તે કરવું, એ તમારું કામકાજ છે, તમે કરો. અમારે હવે ભજન સિવાય કશું નહીં. ખરું કે નહીં? તો તમને નવે ચાન્સ મળે. એવું છે કે પેલી સાસુએ થોડી ઘરની જવાબદારી છોડે ને, આખો દોડી ચાવી ફર કરે તો પછી આ છોકરીઓને ક્યારે વાત આવે? એટલે એને ચાવી આપી દેવાની કે હવે તમે સંભાળજો ઘર, અને અમારે આમ ભજન કરીશું, તમે ઘર સંભાળો. તમને સમજ પડે કે જવાબદારી શી વસ્તુ છે, એમાંથી નીકળવાનું મન થાય આગળ જઈને, બરાબર? એટલે ગોપીએ ભગવાનને ત્યારે આ કહ્યું કે ધર્મનું પાલન ભગવાનના દર્શન માટે છે. એ થયું તો છોડીને ધર્મનું પાલન કરવા જવાય? સત્સંગ છોડીને કર્તવ્યનું પાલન કરવા જવાય? ના જવાય. જો એ લખે છે મારે આ કરવું જોઈએ અને આ ના કરવું જોઈએ, આ પ્રકારના વિવિધ કર્તવ્યો અને અકર્તવ્યોની ચિંતામાં પડીને મનુષ્ય પોતાને એકમાત્ર કર્તવ્ય ભગવાન, મનુષ્યનું કર્તવ્ય એક જ છે, ભગવાનની પ્રાપ્તિ કરવી નથી, વિમુખ થઈ જાય છે અને પ્રમત્ત થઈ જાય છે, અસાવધાન થઈ જાય છે. સંસારમાં બાંધી રાખનારા વિશ્વને માટે એની લાલસા દિવસે બમણીને રાત્રે 4 ગણી વધતી જ જાય છે. પણ જેમ ભૂખને કારણે જીભ લબલબાવતો સાપ અસાવધાન ઉંદરને દબાવી લે છે, એ પ્રકારે કાળ રૂપી સદા સર્વદા સાવધાન રહેનારા આપ ભગવાન એકાએક જ પ્રમાદગ્રસ્ત પ્રાણી પર તૂટી પડો છો અને એને લઈ લો છો. જે પેલા સોનાના રથો પર હતા, મોટા મોટા ગજરાજો પર ચડીને ચાલતો હતો, એ નરદેવ કેવડાવતો હતો. એ શરીર આપના અબાધ કાળનો કોળિયો બનીને બહાર ફેંકી દેવામાં આવે ત્યારે પક્ષીઓની વિષ્ઠા ધરતીમાં નાખી દાટી દેવામાં આવે ત્યારે સડીને કીડો બની જાય છે, અને આંખમાં બાળી નાખવામાં આવે ત્યારે રાતનો ઢગલો બની જાય છે. જેને હું કહું છું અને જેને હું, કેવું લાગશે? સાડી પહેરો કેવું લાગે? ગુજરાતી સાડી પહેરો કેવું લાગે? એટલે ગજબ પહેરો કેવું લાગે? આનો વટ મારું છું ને, મારું સૌભાગ્ય જરાય આગી પાછી ના થવી જોઈએ. બધાને જે કરવું જ કરો, હું તો મારી રીતે મારો વટ પડે એમ જ કરીશ. મારો એટલે કોનો? આ એટલે કોણ ખબર છે? એમણે કહ્યું કે મર્યા પછી દાટવામાં આવશે તો કીડો થશે, ફેંકી દેવામાં આવશે તો પક્ષીઓ ખાઈ જશે, એમની વિષ્ઠા થશે, આગમાં નાખશો રાતનો ઢગલો થશે. આ જ વસ્તુ ને, આ એટલે રાતનો ઢગલો જ ને, આ એટલે પશુઓની વિષ્ઠા. બસ એને આટલો પ્રેમ કરે. પેલું સાંભળી રાખ્યું છે ને કોઈ ત્રણ કામ લાગશે. પ્રભુ જેને બધી દિશા પર વિજય પ્રાપ્ત કરી લીધો છે,
જેની સાથે લડનાર સંસારમાં કોઈ રહ્યો જ નથી, જે સિંહાસન પર શ્રેષ્ઠ સિંહાસન પર બેસે છે, અને મોટા મોટા રાજાઓ જે પહેલાની એને સમાન હતા, હવે એના ચરણોમાં મસ્તક ઝુકાવે છે. એ પુરુષ જ્યારે વિષય સુખ ભોગવવા માટે જે ઘર ગૃહસ્થની એક વિશેષ વસ્તુ છે, સો ગૃહસ્થીનો એક વિશેષ લાભ પ્રિવિલેજ ગૃહસ્થોને જે મળતો હોય તે આ છે કે ગૃહસ્થીમાં ભોગ મળશે ભોગવવાના. એ ભોગવવાને માટે સ્ત્રીઓ પાસે જાય છે, ત્યારે સ્ત્રીઓના હાથનો રમકડો બની જાય છે, એમનો પાલતુ પશુ બની જાય છે. બહુ બધા લોકો વિષય ભોગ છોડીને ફરીથી રાજ્ય વગેરે ભોગ મેળવવાની ઈચ્છાથી દાન પુણ્ય કરે છે, અને ફરી પાછા હું જન્મ લઈશ અને બહુ મહાન પરમ સ્વતંત્ર સમ્રાટ થઈશ, આવી કામના રાખીને તપસ્યામાં સારી રીતે સ્થિત થઈ જાય છે અને શુભ કર્મ કરે છે. આ પ્રકારે તૃષ્ણા વધતી જ જાય છે, એ ક્યારેય સુખી થતો નથી. ગમે તે મળશે એની નજર તો પહેલા જ રહેશે. પેલું મળશે સુખી થઈશ, પેલું મળશે સુખી થઈશ, પેલું મળશે, એ કોઈ જણ સુખી થશે? જે બેટા આ વિચાર કરવા જેવું છે, જે માણસ આ ક્ષણે સુખી નથી એ આવતી ક્ષણે સુખી થઈ શકશે કે નહીં? કેમ નહીં? જે આ ક્ષણે સુખી નથી આવતી ક્ષણે સુખી કેમ નહીં થઈ શકે? ના, એટલા માટે કે જો સુખી સંજોગો જે હોય હસતો મોડું રાખે મારો સ્વભાવ છે, બરાબર છે. સુખી રહેવું કે બહાર નક્કી કરવાનું છે. આજે ઠંડી છે, ઓકે ફાઇન, શાલ લઈ જઈશું, એમાં મોટી વાત છે. વરસાદ છે, છત્રી લઈ જઈશું, રેનકોટ લઈ જઈશું. વરસાદ છે માટે દુઃખી થયું કોઈ કહ્યું છે? નથી કહું ને. હું વરસાદમાં મજા કરી શકું. આજે કેટલો વર્ષોથી રેનકોટ પડ્યો તો વપરાતો જ નહોતો, ચાલો હા સાહેબ અમારો વખત આવે, મજા પડી ગઈ, સડી જાત પડ્યો, બરાબર કે સુખી થઈ શકાય? ના ના, તો પાણીમાં કેવા રમતા હતા, આજે પાણીમાં રમવાનું મળ્યું, રેનકોટ ભૂલી ગયા કે રસ્તામાં વરસાદ પડ્યો તો ભેગા થઈ જવાનું મળ્યું, મજા પડી ગઈ, બરાબર. સુખ દુઃખ મારા નિશ્ચય છે. હવે જો મને જે છે તેમાં આ ક્ષણે સુખી થતા ના આવડે તો બીજી ક્ષણ આવશે ત્યારે એ આ ક્ષણ થઈને જ આવશે. દરેક આવતીકાલ આજ બનીને આવશે, અને જો મને આજે સુખી થતા ના આવડે તો આવતીકાલ આજ બનીને આવશે. સુખી થઈ શકીશું? સુખ આવતીકાલમાં નથી, સુખ મારા સ્વભાવમાં છે. સુખી થવા માટે મારા સ્વભાવને સુખ અનુભવ તો બનાવવો પડશે, નહીં કે આવતીકાલે સુધારવી પડશે. પુણ્ય કરીશું, સંજોગો બદલાશે, સારી વાત છે. બધા પુણ્ય ને બધા સંજોગોમાં રડતા તો મને આવડશે, હું રડ્યા જ કરીશ. ખરા લોકો જોયા તમે જોયા જશે કે બધી સગવડ હોય તો રડતા રડતા જ હોય. એવા પણ લોકો તમે જોયા હશે, બહુ તકલીફ હોય તો એ હસતા હોય. આની નોંધ લેવી જોઈએ. હસવું કે રડવું સંજોગો પર આધાર નથી રાખતું, મારા સ્વભાવ પર આધાર રાખે છે. હું હસવાનો કે પ્રસન્નતાનો સ્વભાવ બનાવી શકું છું, રડવાના સ્વભાવથી મુક્ત થઈ શકું છું, બરાબર છે. જે છે તે આ છે, ઓકે ફાઇન. આમાં શું કરવાની જરૂર છે? આમ દવા ખાવી પડશે, દવા ખાઈ લઈશું. માંદા પડ્યા છે તો સુઈ રહેવું પડશે, પાંદડા સુઈ રહીશું. રડવાનું ક્યાં આવ્યું? બરાબર છે. થિંક ઓફ ધીસ, આનો વિચાર કરી શકાય. આ વસ્તુઓ જીવનમાં આ એક જ વસ્તુ કામ લાગશે, બીજું કશું કામ નથી લાગવાનું. કામ લાગશે ને આ એક જ કામ લાગશે. એટલે જે માણસ આજે સંતોષ નથી પામતો અને તૃષ્ણા રાખ્યા કરે છે, અને તૃષ્ણા વધ્યા જ કરશે, ક્યારેય સંતોષ નહીં પામી શકે. પોતાના સ્વરૂપમાં એક રસ સ્થિત રહેનાર હે ભગવાન, જીવ અનાદિકાળથી જન્મ મૃત્યુના ચક્રમાં સંસાર ચક્રમાં ભટકી રહ્યો છે. જ્યારે એને ચક્રથી છૂટવાનો સમય આવે છે ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય છે, બરાબર છે. સત્સંગ તો જ પ્રાપ્ત થાય કે હવે એને આ દિશા મળવા. બાકી તમે મેં કીધું પાટિયા બાર ગમે એટલા મારો, કોઈ માણસ ના આવે ના જ આવે. તમે મોઢે કોણ 25 વાર મેસેજ મૂકો. પેલો આજે મેં કોઈકને કહ્યું કે હું ઘેર બેસીને ગીતા વાંચું છું. પહેલા કે 2 દાડા પછી આવીશ, પછી કે 4 દાડા પછી આવીશ, પછી કે 5 દાડા પછી આવીશ, પછી દિવ્યા કહી હું ગીતા ઘેર બેસીને વાંચું, ટૂંકમાં નહીં આવું, બરાબર. કોઈ કીધે કે કશાથી આવે જ નહીં, એમ નારાયણની કૃપા થઈ તો જ માણસ આવી શકે. એનું કંઈક પ્રારબ્ધ બન્યું હોય તો ભગવાન એને સત્સંગ આપે છે, બાકી નથી મળતો. એ નિશ્ચય છે કે જે ક્ષણે સત્સંગ પ્રાપ્ત થાય છે એ ક્ષણ સંતોના આશ્રય કાર્યકારણરૂપ જગત એકમાત્ર સ્વામી આત્મા જીવની બુદ્ધિ અત્યંત દૃઢતાથી લાગી જાય છે. કાલે આપણે જોયું હતું કે પ્રેમ પ્રેમીઓ પાસે મળે છે, ભગવાન પાસે નથી મળતો. એટલે આપણને ભગવાનને મેળવવા હોય તો જેણે ભગવાનને મેળવ્યા છે એમના દ્વારા મળશે. ભગવાનમાં મન લગાડવું હોય તો જેમણે લગાડ્યું છે એમની પાસે જઈશું, તે શીખવશે કેમ કરીને મન લગાડાય છે. ભગવાન પાસે નહીં શીખવા મળે.
ભગવાન હું સમજુ છું કે આપણે મારા પર અનુગ્રહની વર્ષા કરી છે, કારણ કે કોઈ પરિશ્રમ વગર અનાયાસ જ મારું રાજ્યનું બંધન તૂટી ગયું. થયું શું કે આને મુચુકુંદને પેલા દેવતાઓ લઈ ગયા ઉપર, પણ આપણો ટાઈમ સ્કેલ ને ત્યાંનો ટાઈમ સ્કેલ ઓછું થશે. એટલે આપણા 2-5 વર્ષમાં પહેલા તો ત્યાં જરાક માનો કે 15 દડા રાખ્યો હશે, દેવતાઓના 15 દડામાં તો બધા કેટલા યુગો વહી ગયા. એના મા બાપ પરિવાર બધું જ ક્યાં કઈ કેટલી પેઢીઓ જતી રહી જમીન પર. એટલે પાછો આવે ત્યારે એનું કશું જ નહોતું. એ એકલા હાથ પગ વાળો જ માણસ હતો, બીજું કશું હતું કોઈ સંબંધીઓ નહીં, કોઈ રાજ્ય નહીં, કશું જ નહીં. એ ભગવાનની કૃપા થઈ કે નવરો થઈ ગયો, કશું મળ્યું જ નહીં. કોઈ પરિશ્રમ વગર જ મારું બંધન છૂટી ગયું. સાધુ સ્વભાવના ચક્રવર્તી રાજા જયારે પોતાનું રાજ્ય છોડીને એકાંતનું ભજન સાધન કરવા ઉદ્દેશ્યથી વનમાં ચાલે જવા ઈચ્છે છે, ત્યારે એમને મમતા બંધનથી મુક્ત થવા માટે બહુ પ્રેમથી આપણે પ્રાર્થના કરવી પડે છે. અંતરામી પ્રભુ આપણે શું છૂપવું છે? આપના ચરણોની સેવાના અતિરિક્ત બીજું કશું જ માંગતો નથી. કારણ કે જેમની પાસે કોઈ પણ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ નથી હોતો અથવા જે અભિમાનથી રહિત હોય છે, એ લોકો પણ કેવળ એને જ માટે પ્રાર્થના કરતા હોય છે. ભગવાન ભલા બતાવો તો ખરા, મોક્ષ આપનારા આપની આરાધના કરીને કોણ શ્રેષ્ઠ પુરુષ એવો હશે જે પોતાને બાંધનારા સંસારના વિશ્વનો વર માગશે? અક્કરવાળો કોણ માણસ એવો હોય કે વધસ્ત પ્રજાનંદ નચિકેતા કહે છે કે તમારી પાસે આવ્યા પછી નીચે લે, તમારા જીવાને સ્વર્ગમાં મેળવ્યા પછી કોણ પૃથ્વીનો માણસ એવો હશે કે વધસ્ત અધર પૃથ્વીમાં તારો પ્રજાનંદ સમજુ માણસ કે જે વિશ્વ માગશે? ભગવાન ભલે બતાવો તો ખરા કે આવા કોણ વિશ્વ બાંધનારા માગશે? આથી પ્રભુ હું સત્વગુણ રજોગુણ તમોગુણથી સંબંધ રાખનાર સમસ્ત કામનાઓને છોડીને કેવળ માયાના લેશ માત્ર સંબંધિત રહિત ગુણાતીત એક અદ્વિતીય ચિત્ત સ્વરૂપ પરમ પુરુષાર્થનું શરણ ગ્રહણ કરું છું. એ ભગવાન હું અનાદિકાળથી મારા કર્મ ફળોને ભોગવતો અત્યંત આર્ત થઈ રહ્યો હતો. દુઃખ જ્વાળા રાત દિવસ મને બાળતી હતી. મારા 6 શત્રુઓ 5 ઇન્દ્રિયને મન ક્યારેક શાંત નહોતા થતા. એમની વિશ્વની તરફ વધતી જતી હતી. ક્યારેય કોઈ પ્રકારે ક્ષણને માટે પણ મને શાંતિ નથી મળી. એ શરણદાતા, હવે હું આપના ભય મૃત્યુ શોક રહિત ચરણ કમળોની શરણમાં આવ્યો છું. આ જગતના એકમાત્ર હે સ્વામી, એ પરમાત્મા, આપ મને શરણાગતની રક્ષા કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સાર્વભૌમ મહારાજ, તમારી મતિ, તમારો નિશ્ચય અત્યંત પવિત્ર છે અને ઊંચી કોટીનો છે. જો કે મેં તમને વારંવાર વર દેવાનું પ્રલોભન આપ્યું, પણ તમારી બુદ્ધિ કામનાઓને અધીન ન થઈ. મેં તમને વર આપવાનો પ્રલોભન આપ્યો હતો એ કેવળ તમારી સાવધાનીની પરીક્ષા માટે હતું. આપણે એવું કહી શકીએ ને કે ભગવાન જેવા ભગવાન કહે છે કે માંગો, પછી ના કે તમને ખરાબ ના લાગે. ભગવાન આવી નહીં કહે કે હાથી ઘોડા સોના ચાંદી જે જોઈએ તો માગી લો, અને આપણે કશું જોઈતું નથી એવું કઈ ભગવાન ખરાબ ના લાગે? માગવું પડે ને આપણે, શું લાગે? ભગવાન આજ્ઞાનું પાલન કરવું જોઈએ કે નહીં? કરવું જોઈએ કે નહીં? વિવાદ બોલતા નથી તમે લોકો? કરવું જોઈએ. ભગવાન આજ્ઞાનું પાલન. આ લોકો મૂર્ખ નહીં. ના પાડીએ તો બીજાને ના આપે ભગવાન. એટલે મુચુકુંદ ને બધા નચિકેતા ને મુચુકુંદ ને બધા અક્કલ વગર ના. ભગવાન મળી જ ગયા છે એકવાર, તો ભગવાનની કૃપા વગર સંસાર તો મળેલો જ છે. જે સંસાર મળેલો છે માગવાની જરૂર ખરી? જે મળેલો જ છે સંસારમાં શું માગવાનું? સંસારથી મુક્તિ નથી મળી એ માગવાની. સંસારના વિષય ભૂંડ નહીં વિષય, છોકરા તો 25 છોકરા ફરતા જઈને પાછળ. આ સમજાવો તમે. તેજમાં આમથી આમ રસ્તો ક્રોસ કરે પેલી આજે બધા 15 જણા આમ કરતા ચાલતા જ. એના માટે કઈ માણસ થવાની જરૂર નથી, એ તો ચાલે જ છે બધી જગ્યાએ. એટલે માણસ થયા છીએ આપણે. અને તો આપણા મનમાં એવું ઘુસાડી છે કે માણસ છીએ, આપણે માણસ છીએ. રોજ યાદ કરો, આપણે માણસ છીએ. ધ્યાન કરવા જેવી વસ્તુ છે, આપણે માણસ છીએ. મનુષ્ય ઇમમ પ્રાપ્ય ભજસ્વનામ અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વનામ. માણસ થઈ ગયા છો, ભજન કરો, નારાયણને પ્રાપ્ત કરી લો. બાકી ભગવાનની આજ્ઞા નથી કે તમે ભગવાનની આજ્ઞા છે કે મારું ભજન કરો. આપણે માનીએ છીએ ભગવાનની આજ્ઞા, અને માગવા કે ભગવાનની આજ્ઞાથી માગવું જ પડે. મારે કેવી અંચય કરી નહીં આપણે. હું સાવધાનીની પરીક્ષા કરતો હતો. મારા જે અનન્ય ભક્તો હોય છે એમની બુદ્ધિ ક્યારેય કામનાઓમાં આમ તેમ ભટકતી નથી. જે લોકો મારા ભક્તો નથી હોતા એ ચાહે પ્રાણાયામ વગેરે દ્વારા મનને વશમાં કરવાનો ગમે તેટલો પ્રયત્ન કેમ ના કરે, એમની વાસનાઓ ક્ષીણ થતી નથી. અને હે રાજન, એમનો મન ફરીથી વિશ્વના માટે લલચાઈ જાય છે. બધી વસ્તુ બહુ જ ગંભીર છે અને બહુ જ સત્ય છે.
એટલે મિકેનિકલી જો કર્યું હશે તો એ વસ્તુઓ નહીં કામ કરે, કારણ કે અંતઃકરણને પ્રેમ જોઈએ છે. એ નચિકેતા હશે કોઈ જુદી વાત છે, પણ સામાન્ય તમારી મારી વાત કરતા હોઈએ તો અંતઃકરણને પ્રેમની જરૂર છે. અને એ પ્રેમ જો નારાયણ પાસે નહીં મળે અને એને કહીએ કે સંસાર છોડી દે તો નહીં છોડી શકે. એ ક્યાંક પ્રેમની આપણે એને એટલે ધેટ સમબડી લવ્સ મી એન્ડ ધેટ આઈ લવ સમબડી. હું કોઈને પ્રેમ કરું છું, કોઈ મારો છે, મારો છોકરો મારો છે. હા, કોઈક વાર પતિ જોડે મન દુઃખ થાય ને જરા આમ તેમ તો છોકરા દર છાતી લગાડી દે, આ તો મારો જ છે. હા, ખરી વાત છે કે નહીં? સાચું બોલો, સાચી વાત છે. આ તો મારો જ છે. વી ફીલ સિક્યોર, સલામતી લાગે છે કે આ તો મારું કોઈક તો છે. એટલે હું ધારો પ્રેમ એને કરી શકું છું અને એનું મારા સિવાય કોઈ નથી, એટલે મને પ્રેમ કરે જ છે. હજુ નાનું પછી મોટું થશે જોયું જશે. અત્યારે તો હું એને માટે છું ને મારે માટે છે. ભયંકર આશ્વાસન છે. એના વગર માણસ જીવી જ ના શકે. હા, માણસ નથી જીવી શકતા. મારું કોણ? એટલે કે મારી સિક્યોરિટી, ઇમોશનલ સિક્યોરિટી આવશે. ફિઝિકલ સિક્યોરિટી, ઇમોશનલ સિક્યોરિટી આ જરૂરિયાત છે. અને એટલા માટે જે માણસ અત્યંત ઉત્કૃષ્ટ બુદ્ધિમત્તા ધરાવે છે નચિકેતાને છોડી દો. પણ સામાન્ય માણસોની વાત કરીએ તો અંતઃકરણને પ્રેમની જરૂર પડે જ છે. અને એટલા માટે નારાયણનો પ્રેમ એટલો આપીએ, 4 કલાક ભગવાનને શણગારો, આમ જરાક વાંક, જરાક આમ, જરાક આમ, જરાક પેલી ફૂલ બરાબર, જરાક કલાકોના કલાકો કર્યા કરો. એમ કરતા આપણા ફૂલની ચિંતા મટી જશે. બરાબર? સંસારની ચિંતા મટી જશે, લોકોની ચિંતા મટી જશે. લોકો કહેશે કે ના મારે તો ભાગવત ચાલે છે, પૂછવું એટલું. બરાબર? આમ કરતા 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 આ વચ્ચેનો વચગાળાનો રસ્તો છે. પેલામાંથી છૂટીશું, છતાં આપણે પ્રેમ વગરના નહીં થઈ જઈએ. મુશ્કેલી એ છે કે પ્રેમ વિહીન પછી તો આપણે મજા ના, પછી આપણે આનાથી દૂર થઈ જઈએ, જતા રહીએ. બેટા તો અંતઃકરણને પ્રેમની જરૂર છે. અને એટલા માટે એને ભગવાન સાથે પ્રેમ સંબંધથી જોડવો. એ સંબંધ વાત્સલ્યનો હોય કે પછી મધુર ભાવ હોય કે પછી મિત્રનો હોય, સખ્ય હોય, દાસ્ય હોય, જે હોય તે, પણ કોઈ સંબંધ નારાયણ જોડે જોડવો. એટલે કે નારાયણનો પ્રેમ મને મળે છે અને હું નારાયણનો પ્રેમ, અહીંયા પણ ખુશી છે. એટલે મિકેનિકલી આપણે કાન નાક પકડીને બેસી જઈશું તો એમ કરવાથી મન બસ થશે એવું ભૂલી જવું જોઈએ આપણે. અને ભગવાનને પ્રેમ કરવાનો ગંભીર પ્રયત્ન કરવો જોઈએ. તમે તમારા મનને બધા મનોભાવોને મને સમર્પિત કરી દો, મારા પાસે કાઢી દો અને પછી સ્વચ્છંદ રૂપથી પૃથ્વી વિચરણ કરો. મારામાં તમારી વિષયવાસના શૂન્ય નિર્મળ ભક્તિ હંમેશા બની રહેશે. ક્ષત્રિય ધર્મનું આચરણ કરતી વખતે શિકાર વગેરે અવસરો પર બહુ બધા પશુનો વધ કર્યા છે. એકાગ્રચિત્તથી મારી ઉપાસના કરતા હવે તપસ્યા દ્વારા પાપને ધોઈ નાખો. હે રાજન, પછીના જન્મમાં તમે બ્રાહ્મણ બનશો અને સમસ્ત પ્રાણીના સાચા હિતૈષી પરમ સુહૃદ થશો અને પછી મને વિશુદ્ધ વિજ્ઞાન કાન પરમાત્માને પ્રાપ્ત કરશો. એવું કહે છે કે નરસિંહ મહેતા તે મુચુકુંદ રાજન અવતાર છે. એ વાત લોકો કરતા હોય છે. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे मुच्चुकन्दस्तुति नाम 51तमोऽध्यायः. श्रीकृष्ण